મિત્રો આજે આપણે વાંસનું શાક બનાવવાનું છે। જો આ છોલી ગરડા છે અને આ જો આવી રીતના ટુકડા કરી લીધા છે અને હવે એને કુકરમાં બાફી નાખવાનું છે। જો કુકરમાં મૂકી દીધું છે અને હવે એની 4-5 6-7 જેટલી પડે એટલી સીટી પાડી લેવાની। જો આ સીટી પડે છે અને બરાબર બાફી લેવાનું। જો મેં 8-10 જેટલી સીટી પાડી લીધી છે અને તમે જોશો સરસ મજાનું બફાઈ ગયું હશે અને પછી એનું આપણે શાક બનાવીએ। મિત્રો આ તમે જોઈ શકો છો આજે આપણા વાસના જે પીલા હતા ને એ સરસ મજાના લાલ થઈ ગયા છે, એટલે કે ચડી ગયા છે અને હવે આપણે એને આ ખલમાં છૂંદી નાખીએ। જો સરસ મજાનું છૂંદી લીધું છે અને હવે એને આપણે જે કંઈ પાણી હોય ને કાઢી નાખવાનું છે। જો આ રીતના દબાવીને જેથી એનો જે કડવાટ હોય ને એ નીકળી જાય અને સરસ મજાનું એકદમ ક્લીન કરી નાખ્યું છે અને આ જુઓ તમે ખૂબ જ સરસ આ પાણી નીકળી ગયું છે। ચાલો તમે કાંદામાં વઘારી દઈએ અને એમાં લીલી ચટણી ખાસ નાખવાની અને જો આ કાંદા શેકાય એટલે મીઠું મરચું હળદર બધું જ નાખીને આ રીતનું આપણે હવે એને શેકી લેવાનું છે। બધું એક રસ થઈ જાય એટલે એને ઉતારી લેવાનું છે અને તમે જોઈ શકો છો આપણું આ શાક રેડી થઈ ગયું છે। જુઓ અને હવે ખાવા લાયક થઈ ગયું છે। આ ધાણોને બધું નાખીને એને ઉતારી લેવાનું। સરસ મજાનું થઈ ગયું ને કલર તમે જુઓ એનો મોઢામાં પાણી આવી ગયું ને જોરદાર શાક બન્યું છે। તો મિત્રો ખૂબ જ સરસ શાક બન્યું છે અને મોઢામાં પાણી આવી જાય તેવું શાક છે। તમે આ શાક બનાવો અને ખાઈને અમને કોમેન્ટમાં લખજો કે શાક કેવું બન્યું છે।